અરે મમ્મી, સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ. પગે લાગુ. મમ્મી, અત્યારે નાસ્તામાં શું બનાવું છે? હા વાંધો. મમ્મી, અત્યારે જમવામાં શું બનાવું છે? હા વાંધો. મમ્મી, રાત્રે જમવામાં શું બનાવું છે? હા. હેલો. હા મમ્મી. હા, બધું બરોબર. ના, ઈ નથી આવતા તો હું કેમ આવું? હા હા વાંધો. ના ફઈ ના, આટલા બધા, અરે આટલા બધા પૈસા ના હોય મમ્મી. ફઈ આટલા બધા. સારું, તમે કહો છો તો લઈ લો. આવજો હો જલ્દી. હાય હાય, ઓળખસ મને? હું તાર નવા કાકી છું. ચાચી? આજકાલના છોકરા ચાચી કે. હા, હું તાર નવા ચાચી છું. અરે દીદી, હજી તો 3-4 દિવસ થયા છે. રોકાઈ જાઉં ને થોડું. મમ્મી કયું ને બેનને રોકાઈ જાય. હા, હું તમારા ભાઈને કહીશ, બનાવીને સમજાવશે. રોકાય છો ને? મમ્મી, મારા મમ્મીનો ફોન હતો તો હું વાત કરી લઉં જરા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પગે લાગુ. જય શ્રી કૃષ્ણ. મમ્મી, ઓલા બધા પૈસા આવ્યા છે હાથ ઘરેણાના, તમને આપું કે કઈ રીતે કરું? હા વાંધો. તમારા માટે પાણી લઈ આવું? તમારો રૂમાલ ગોતો છો ને? લઈ આવી દઉં. તમને બટેટાનું શાક ચાલશે કે બીજું બનાવી દઉં? છાશમાં મીઠું નાખવું છે? આપું? લાવો મને આપું. ના, એ તો મને કહેતા હતા કે આપણે બે એકલા ફરવા જાય, પણ મેં ના પાડી કે બધા સાથે જાય મજા આવે. મમ્મી પપ્પા અને આપણે બધા ક્યારે પછી ભેગા જશું? ના મમ્મી, મને ઘરની યાદ જ નથી આવતી. બહુ સારા છે બધા અહીંયા, બહુ જ. તમારા જમાઈ તો બહુ સારા છે, કેટલું રાખે છે મારું.